એકમ 5 ખેતીનું પાયાનું વ્યવસ્થાપન. સેશન 2 બજારની પાયાની જાણકારી. બજારની જાણકારીની માન્યતા. બજાર સૂચના પદ્ધતિને બજાર સંબંધ પદ્ધતિ અથવા વેચાણ સૂચના સેવા MIS તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પદ્ધતિ સામાન્ય રીતે કિંમતોમાં ઉતાર-ચઢાવ અને અન્ય જરૂરી જાણકારીની સાથે કોઈપણ ખેતવસ્તુઓની માંગ અને પુરવઠાના વિષયમાં માહિતી સૂચનાનું વિશ્લેષણ એકત્ર કરવા ઉપયોગ કરવામાં આવે છે. બજારની પાયાની જાણકારી ખેતી બાગાયતી ઉદ્યોગો અને મુખ્ય પુરવઠા શૃંખલામાં અગત્યનો ભાગ ભજવે છે. બજારમાં સારી કિંમત મેળવવા માટે ખેડૂત વેપારીઓને કોઈપણ વસ્તુઓની માંગ અને પુરવઠાની બજાર જાણકારી બહુ જરૂરી છે, જેથી ખેડૂતોને તેમની ઉપજના સારા ભાવ મળી શકે. બજારની પાયાની જાણકારીના મુખ્ય સ્ત્રોત હોઈ શકે છે. બજારની જાણકારીનું મહત્વ. બજારની જાણકારી સમાજના તે બધા વિસ્તારો માટે બહુ ઉપયોગી છે જે તેના માર્કેટિંગ સાથે સંબંધિત છે. આ વ્યક્તિગત આ સમૂહના સમૂહ દ્રષ્ટિકોણથી જોઈ શકાય છે. ખેડૂત બજારની જાણકારી ખેડૂતોના નિર્ણય લેવાની શક્તિને સારી બનાવવામાં મદદ કરે છે. આ નિર્ણય લેવા માટે જરૂરી છે કે ક્યારે, ક્યાં અને કોના માધ્યમથી ઉપજ વેચી અને ખરીદી શકાય. વચેટિયા મિડલમેન. બજાર વચેટિયા પાસે એકત્રિત ડેટાના આધાર પર વસ્તુઓની ખરીદી સંગ્રહ અને વેચાણની યોજના માટે બજારની જાણકારી જરૂરી હોય છે. યોજના ત્યાં અનુમાન લગાવે છે અને તે વિષયમાં નિર્ણય લે છે કે ખરેખર બજારમાં વેચવા માટે તરત અથવા કયો સામાન વેચવાનો છે. સરકાર બજારોની આયાત અને નિકાસની કિંમતોના નિયમનથી સંબંધિત પોતાની ખેતી નીતિના પ્રશિક્ષણમાં સરકાર માટે બજારની જાણકારી પણ જરૂરી છે. ડેટા સમર્થન મૂલ્ય, કિંમતથી સંબંધિત સરકારી નિર્ણય માટે પણ ઉપયોગી છે. સામાન્ય અર્થવ્યવસ્થા. એક વિકાસ અર્થવ્યવસ્થામાં બજારોના વિકાસ માટે ખેત ઉત્પાદનોના મૂલ્ય, કિંમત ને વસ્તુ નિયમન માટે એક પ્રતિસ્પર્ધી બજાર પ્રક્રિયાની જરૂરિયાત હોય છે. બજારની જાણકારીનો સંગ્રહ અને ફેલાવો. રાજ્ય ખેતી માર્કેટિંગ વેચાણ વિભાગ. રાજ્ય ખેતી માર્કેટિંગ વેચાણ બોર્ડ. ભંડોળ ફંડ વિભાગ. અર્થશાસ્ત્ર અને આંકડા નિયામક. વ્યક્તિગત સંપર્ક. પોસ્ટ અને ટેલિકોમ. સમાચાર પત્ર, પત્રિકા. સરકારી એજન્સીના વિશેષજ્ઞ. મૂલ્ય બુલેટિન. ખેતી માર્કેટિંગ વેચાણ માં સામેલ એજન્સીઓ. નેશનલ એગ્રીકલ્ચર કો. ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ NAFED. આને 2 ઓક્ટોબર 1958માં ખેતી અને બાગાયતી ઉત્પાદનોના માર્કેટિંગ પ્રક્રિયા અને સંગ્રહને પ્રોત્સાહન આપવા અને વિકસિત કરવા આયાત અને નિકાસ અને સંપૂર્ણ વેચાણ અથવા છૂટક વેપારને સુવિધાજનક બનાવવા, સહકારી સંસ્થાઓની માર્કેટિંગ અને વ્યાપાર પ્રવૃત્તિઓને સુવિધાજનક બનાવવા, સમન્વય અને પ્રોત્સાહન આપવાના હેતુથી સ્થાપિત કરવામાં આવેલ હતું. રાષ્ટ્રીય ખેતી અને ગ્રામીણ વિકાસ બેંક નાબાર્ડ તેને 12 જુલાઈ 1982માં સ્થાપિત કરવામાં આવ્યું હતું. નાબાર્ડ ક્રમિક સમૃદ્ધિ માટે નાણાકીય અને બિન-નાણાકીય હસ્તક્ષેપ, નવી ટેકનિકો અને સંસ્થાગત વિકાસની ભાગીદારીના માધ્યમથી સ્થાયી અને ન્યાયસંગત ખેતી અને ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપવાના લક્ષ્યની સાથે કામ કરી રહ્યું છે. ખેતી અને પ્રક્રિયા ખાદ્ય ઉત્પાદનો નિકાસ વિકાસ અધિકાર APના. આ ભારત સરકાર દ્વારા ડિસેમ્બર 1985માં ખેતી અને પ્રક્રિયા ખાદ્ય ઉત્પાદન પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ નિકાસ વિકાસ અધિકાર અધિનિયમ મુજબ સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ અધિનિયમ 13 ફેબ્રુઆરી 1986થી અસરકારક થયો.
એપીડાનું મુખ્ય કાર્ય ભારત તરફથી અયોગ્ય ઉત્પાદનોના નિકાસ આયાત માર્કેટિંગ વેચાણ ના હેતુથી નક્કી ઉત્પાદન માટે માપદંડ અને સૂચનાને નક્કી કરવું છે. શાકભાજીની માંગ અને પુરવઠો. અર્થશાસ્ત્રમાં માંગ અને પુરવઠો બજારમાં વેચાવાવાળા સામાનની કિંમત નક્કી કરવા માટે સમજ વિકસિત કરવા માટે એક સારું મોડલ નમૂનો છે. આ ખરીદારોની સાથે સાથે વેચાણકર્તાની વચ્ચે પ્રતિસ્પર્ધાની એક ઉચ્ચ ડિગ્રી પર આધાર રાખે છે. જો ખરીદાર વધારે છે તો તે એકબીજાની વિરુદ્ધ બોલી લગાવે છે અને આ રીતે કિંમત વધારે છે. કેમ કે સારી વસ્તુની માંગ વધારે હોય છે અને પુરવઠો ઓછો હોય છે. બીજી બાજુ જો વિક્રેતા વધારે છે અથવા પુરવઠો વધારે છે તો તે એકબીજાની વિરુદ્ધ બોલી લગાવે છે અને આ રીતે કિંમત ઓછી થાય છે. સંતુલન એક બિંદુ છે જેના પર બધા બોલી લગાવવામાં આવે છે. કોઈની પાસે ઊંચી કિંમતોને રજૂ કરવા અથવા ઓછી કિંમતોને સ્વીકાર કરવાનું કોઈ પ્રોત્સાહન નથી મળતું. માંગની ધારણા. એક ચોક્કસ સમયમાં એક સારી અથવા શાકભાજીની માંગનું પ્રમાણ સામાન અને શાકભાજીઓની કુલ રકમ છે જે ખરીદારો દ્વારા આપવામાં આવેલ શરતો મુજબ ખરીદવા ઈચ્છે છે. આ સ્થિતિઓ છે: શાકભાજીઓની કિંમત, અનુપૂરકની કિંમત, આવક અને પૈસા, પ્રાથમિકતાઓ, પ્રમાણ, ભવિષ્યની કિંમતોની આશા. શું તમે જાણો છો? માંગનો નિયમ: જ્યારે કોઈ વસ્તુની કિંમત વધી જાય છે અને બાકી બધી વસ્તુ સરખી રહે છે, તો વસ્તુની માંગનું પ્રમાણ નીચે ઉતરી જશે. પુરવઠાની ધારણા. માન્યતા પુરવઠાનું પ્રમાણ યુએસ આ વસ્તુ અને શાકભાજીઓનું કુલ પ્રમાણ છે જે વેચાણકર્તાએ એક નિશ્ચિત સમયમાં આપેલી શરતો મુજબ ઉત્પાદન અને વેચાણ કરવાનું પસંદ કરશે. આપેલ શરતોમાં સામેલ છે: શાકભાજીઓની કિંમત, ઉત્પાદનના કારણોની કિંમતો, શ્રમ, પૂંજી, ભંડોળ, વૈકલ્પિક ઉત્પાદનોની કિંમતો જે ખેતી ઉપજ કરી શકે છે, નવીન ટેકનિક, ઉત્પાદકતા, ભવિષ્યની કિંમતોની આશા. પુરવઠાનો નિયમ. જ્યારે કોઈ ખાસ વસ્તુની કિંમત વધી જાય છે તો તે વસ્તુના પુરવઠાના પ્રમાણમાં પણ વધારો થશે, પરંતુ અન્ય બધી વસ્તુઓ સમાન રહેશે. કિંમતોમાં ઉતાર-ચઢાવ. શાકભાજીઓનો સામાન્ય પુરવઠો સીધો લોકોની આજીવિકા અને સામાજિક સ્થિરતાથી સંબંધિત છે. સામાજિક વિકાસ માટે શાકભાજીઓની સરળ કિંમતો બહુ અગત્યની છે. શાકભાજીઓની કિંમતોમાં મોટા ઉતાર-ચઢાવને નિયંત્રિત કરવા માટે વ્યવસ્થાપનની કાર્યનીતિ નીચે મુજબ છે: સૂચના, માહિતી, પ્રસારણના ચેનલોની સ્થાપના અને સુધાર, ઉત્પાદન અને માર્કેટિંગ જાણકારી સમિતિ અને પુરવઠા અને માંગને સંતુલિત કરવી, શાકભાજીઓના ઉદ્યોગ માનકતાને પ્રોત્સાહન આપવું, મધ્યવર્તી લિંકને જોડવી અને શાકભાજીઓની સંચાલન પડતર વધારવી, શાકભાજીઓના ગ્રીન ચેનલનો ઉપયોગ કરવો અને અંતિમ બિંદુમાં શાકભાજીઓની કિંમતોમાં તેજીને રોકવી. શાકભાજી બજારના સ્વસ્થ વિકાસને સુનિશ્ચિત કરવા માટે શાકભાજી પર એક અંદાજ લગાવવા વ્યવહાર પર રોક લગાવવી. સરકારની ભૂમિકા સક્રિય રીતે ભજવવી. શાકભાજી સંરક્ષણ પદ્ધતિને પ્રોત્સાહન આપવું. ઉત્પાદન સ્તરો પર સૂકા, હિમ, વરસાદ, ગરમી વગેરે જેવા વાતાવરણના કારણોની ગુણવત્તા અને પ્રમાણ પર અસર થઈ શકે છે, જે ઉપલબ્ધતાને અસર કરે છે. આ જંતુઓ સિવાય અન્ય જંતુ અને રોગ પણ ઉત્પાદનને અસર કરે છે.
તાજી ઉપજની કિંમત પણ ખરીદીના સમય સાથે અસરકારક છે કારણ કે સિઝનની શરૂઆત અને અંતમાં ઉત્પાદન તેની વચ્ચેની સરખામણીએ વધારે મોંઘા હોઈ શકે છે. ઉત્પાદન શ્રેણીઓની વચ્ચે અંતર અવલંબન બધી અંતિમ કિંમતને અસર કરે છે. વિવિધતા, આકાર, પેકેજિંગ, ઉત્પાદનોની પરિપક્વતા, સંગઠનાત્મક ગુણવત્તા, પ્રચાર પ્રવૃત્તિઓ, જૈવિક ઉત્પાદન જેવી વિશિષ્ટ વધતી પદ્ધતિની માંગ વગેરે જેવા કારણોએ પણ માંગ સ્તર પર તાજા શાકભાજીઓની કિંમતને અસર કરી. આ બધા તત્વ કિંમતને અસર કરી રહ્યા છે. આ સિવાય લોજિસ્ટિક, માલની હેરફેરની અછત, ખરીદીના સ્થળો, સુપરમાર્કેટ, હાઈ ડિસ્કાઉન્ટ અને કરિયાણાની દુકાન પણ અંતિમ કિંમત પર અસર નાખે છે. અંતમાં તેના માટે સમગ્ર આર્થિક સ્થિતિ અને ખરીદ શક્તિ, પ્રતિસ્પર્ધી ઉત્પાદનોની માંગ, ઉપભોક્તા માંગમાં બદલાવ વગેરે પર વિચાર કરવો જોઈએ. શાકભાજીની વેચાણ પદ્ધતિ. શાકભાજીઓનું વેચાણ તેમના ઊંચા જોખમ, સિઝનલ બજારમાં આગમન અને ભારે પ્રકૃતિના કારણે ઘણા અવરોધોનો સામનો કરે છે. યોગ્ય સંગ્રહ સુવિધાઓ અને ઝડપી પરિવહન પદ્ધતિઓની અછતના કારણે ઉપજનું વેચાણ અને તેના પછીના વેચાણ હજુ પણ સંઘર્ષ કરી રહ્યા છે. આ અવરોધોને કારણે સિઝનમાં તેજી ઊભી થવા પર ઘણીવાર ઉત્પાદક પોતાની ઉપજને બહુ સામાન્ય કિંમત પર નિકાલ માટે મજબૂર થઈ જાય છે. શાકભાજી વેચાણમાં એક વધુ પ્રમુખ દોષ ઘણા વચેટિયાઓની ભાગીદારી છે જે વ્યાપાર પર હાવી છે અને ભારે લાભ કમાય છે. નીતિ જતન. ઉપભોક્તાઓની કિંમતમાં ઉત્પાદકોનું માર્જિન બહુ ઓહુંથી જાય છે. શાકભાજી વેચાણમાં નીચે લખેલ 5 ચેનલ મુખ્ય છે. 1. ઉત્પાદક કમિશન એજન્ટ, જથ્થાબંધ વેપારી, છૂટક વેચાણકર્તા, ઉપભોક્તા, ગ્રાહક. 2. ઉત્પાદક, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી, ગ્રાહક. 3. ઉત્પાદક કમિશન એજન્ટ, જથ્થાબંધ વેપારી, ગ્રાહક. 4. ઉત્પાદક, છૂટક વેચાણકર્તા. 5. ઉત્પાદક. મોટા ભાગની ઉપજનું વેચાણ ચેનલ 1 અને 2 ના માધ્યમથી કરવામાં આવે છે. માર્કેટ ચેનલ 4 માત્ર ત્યાં જ સંચાલિત થાય છે જ્યાં ઉત્પાદન ક્ષેત્ર મોટા બજારો અથવા શહેરોની પાસે સ્થિત છે. સામાન્ય રીતે શાકભાજીઓને મોટી હોટલો અને અન્ય સ્થાપનોમાં ચેનલ 3 ના માધ્યમથી વેચવામાં આવે છે. સહકારી સમિતિઓના માધ્યમથી વેચાણના સંગઠિત પ્રયાસ આપણા દેશમાં અપૂરતા છે. આ તરત અહેસાસ કરી શકાય છે કે વચેટિયાની પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા અને શાકભાજી માર્કેટિંગને નિયમિત કરવા માટે ગામડા અને જિલ્લા સ્તર પર વધારે બાગાયતી ઉત્પાદક સહકારી સમિતિઓની સ્થાપના કરવી જોઈએ. વર્તમાનમાં રાષ્ટ્રીય કૃષિ સહકારી વેચાણ મહાસંઘ, ઘણા રાજ્ય જનજાતીય સહકારી નિગમોના નેતૃત્વમાં ટ્રાઇફેડ અને પ્રાથમિક સહકારી વેચાણ સમિતિઓને બટાકા, ડુંગળી અને આદુની ખરીદી અને વેચાણ કર્યું છે. નાફેડના સિવાય લગભગ 12 રાજ્ય અને કેન્દ્રીય સ્તરની સોસાયટી અને 275 થી વધારે પ્રાથમિક વેચાણ સોસાયટી સીધા શાકભાજીઓના વેચાણમાં લાગેલી છે. હોર્ટિકલ્ચર પ્રોડ્યુસર્સ માર્કેટિંગ એન્ડ પ્રોસેસિંગ સોસાયટી HOPCOMS, બેંગ્લોર, નીલગિરી કો. ઓપરેટિવ માર્કેટિંગ સોસાયટી ઉદ્યોગા મંડલમ, નીલગિરી વેજીટેબલ ગ્રોઅર્સ કો. ઓપરેટિવ માર્કેટિંગ સોસાયટી ઉદ્યોગા મંડલમ, નાસિક ડિસ્ટ્રિક્ટ પોટેટો એન્ડ ઓનિયન ગ્રોઅર્સ કો. ઓપરેટિવ એસોસિએશન. કેટલીક અન્ય સહકારી એજન્સીઓ શાકભાજીઓના વેચાણમાં પોતાની સેવાઓ પૂરી પાડે છે. રાષ્ટ્રીય બાગાયતી બોર્ડને દૈનિક આધાર પર જુદા જુદા જથ્થા બજારોમાં શાકભાજીઓની પ્રખ્યાત કિંમતોના સંબંધમાં ખોરાક અને પાણીની જાણકારી શરૂ કરી છે. વર્તમાન પદ્ધતિઓને સુવ્યવસ્થિત અને દેખરેખ કરવાની જરૂરિયાત છે અને સહકારી સમિતિઓની સુવિધાને જમીનના સ્તર સુધી વધારવી જોઈએ. તેના સિવાય ખેત વેચાણ બોર્ડ,
રાષ્ટ્રીય બાગાયતી બોર્ડ અને રાજ્ય ખેતી અને બાગાયતી વિભાગની વચ્ચે ગાઢ સમન્વયને શાકભાજીઓના વેચાણ માટે એક કાર્ય યોજના બનાવવા માટે સુનિશ્ચિત કરવું જોઈએ. શાકભાજી વેચાણ પદ્ધતિમાં દોષ. ખરાબ પરિવહન સુવિધાઓ અને રેફ્રિજરેટર પરિવહન નેટવર્કમાં લગભગ પૂરી રીતે અછતના કારણે શાકભાજીઓ જે ખરાબ થવાવાળા ઉત્પાદનોને દૂરના બજાર સ્ટેશનોમાં મોકલવા ઘણું મુશ્કેલ થઈ જાય છે. એવું જોવા મળે છે કે ઉપજમાં પાક પછીના મોટાભાગે નુકસાન પરિવહન અને વિતરણ દરમિયાન થાય છે. સંગ્રહ સુવિધાઓના અભાવના પરિણામો ઘણીવાર સામે આવે છે. આ સ્થિતિમાં ઉત્પાદકોને પોતાની ઉપજ વેચવા માટે મજબૂર કરવામાં આવે છે. ત્યાં સુધી કે ક્યારેક કિંમતો પણ ઘટી જાય છે. માર્કેટિંગ ચેનલમાં વચેટિયાઓની રોકથામ જ્યારે ઉત્પાદકોના લાભને ઓછો કરે છે. ઓછામાં ઓછું કેટલાક અગત્યના શાકભાજીઓ માટે અને આ કારણોથી જમીનની કિંમતો નક્કી કરવા માટે કોઈ જોગવાઈ નથી. ઉત્પાદકોને હંમેશા ચતુર વચેટિયા દ્વારા વિશ્વાસઘાત કરવામાં આવે છે. ક્રમ નક્કી કરવો અને ગુણવત્તા નિયંત્રણ પદ્ધતિનો અભાવ. ઘરેલું બજારોમાં ઉપભોક્તા પેકેજિંગની માન્યતા વ્યવહારિક રીતથી અજાણ છે. રાજ્ય ખેતી વિભાગના ઉત્પાદન, લક્ષ્ય અને માર્કેટિંગ નિયામકની કાર્યયોજનાની વચ્ચે સમન્વયની ઉણપ. વેચવાની જૂની રીતો જેવી કે ગુપ્ત વેચાણ, અંદરોઅંદર વાતચીત, અંડરકવર વગેરે ઘણા પ્રચલનમાં છે. શાકભાજીના વેચાણમાં સરકાર અને અન્ય સહકારી માર્કેટિંગ એજન્સીઓની ભાગીદારી. પ્રી-કુલિંગ, રેફ્રિજરેટર પરિવહન, રેફ્રિજરેટેડ કોલ્ડ સ્ટોર અને ફ્રોઝન કોલ્ડ સ્ટોરની અછત. વેચાણમાં પરિવહન. શાકભાજીઓની લણણી પછીનું મોટાભાગનું નુકસાન પરિવહન અને વિતરણ દરમિયાન થાય છે. આ એક અંદાજ લગાવવામાં આવ્યો છે કે શાકભાજીઓના ખરાબ થવાનું ખેતર અને રોડહેડ, રસ્તાનો છેડો ની વચ્ચે 1/3 અને રોડહેડ અને ગ્રાહકની વચ્ચે 1/3ની વચ્ચે થાય છે. આપણા દેશમાં શાકભાજીઓ જેવી ખરાબ થવાવાળી વસ્તુઓ માટે પરિવહન નેટવર્ક ઘણી નબળી રીતે વિકસિત છે. શાકભાજી માટે રેફ્રિજરેટર પરિવહનની માન્યતાને વિકસિત કરવાનું બાકી છે. પરિવહનમાં આ પતન અપૂરતું હોવાની સાથે સાથે ઢીલું પેકિંગના કારણે વધી જાય છે. આ સ્થિતિમાં કુશળ અને એક જ સમયમાં પડતર અસરકારક પરિવહન નેટવર્કને સંભવિત શાકભાજી ઉગાડવાવાળા વિસ્તારોમાં પૂરું પાડવું જોઈએ. તે ટન ભારના આવનજાવન માટે ઊર્જાના ઉપયોગના સંબંધમાં માર્ગ પરિવહનની સરખામણીમાં રેલ પરિવહન 8 થી 10 ગણું વધારે કુશળ છે. પરંતુ દુર્ભાગ્યથી શાકભાજીઓનું લાંબા અંતરનું પરિવહન મોટાભાગે માર્ગથી થાય છે કારણ કે રેલ પરિવહન અત્યાર સુધી આપણા દેશમાં શાકભાજીઓ માટે ભરોસાપાત્ર સાબિત નથી થયા. આ માટે રેફ્રિજરેશન, વધારે વેન્ટિલેશન અને ઝડપી લોડિંગ અને અનલોડિંગ પદ્ધતિમાં સુધાર કરીને લાંબા અંતરના પરિવહન ગાડીને સંશોધિત કરવું જરૂરી થઈ જાય છે. તાજા શાકભાજીનો સામાન્ય રીતે મુંબઈથી હવાઈ પરિવહન દ્વારા નિકાસ કરવામાં આવે છે. ડુંગળી, બટાકા, લસણ, શક્કરિયા અને સૂરણનો જહાજ દ્વારા નિકાસ કરવામાં આવે છે. કેટલીક ડુંગળીનો ગુજરાતના પોરબંદર, ચેન્નઈ અને તમિલમાં નાગપટ્ટાનમ બંદરો પરથી નિકાસ કરવામાં આવે છે. તિરુવનંતપુરમ અને દિલ્હી અન્ય હવાઈ અન્ન છે, જ્યાંથી શાકભાજીઓની નિકાસ કરવામાં આવે છે. કુવૈત એર બેઝ સાઉદી એરલાઇન્સ અને એર ઇન્ડિયા મુખ્ય એરલાઇન છે, જે શાકભાજીઓનું પરિવહન કરે છે. ઓપન જનરલ લાયસન્સ (OGL) મુજબ ડુંગળી સિવાય અન્ય તાજા શાકભાજી નિકાસની સ્વતંત્ર રીતથી અનુમતિ છે. ડુંગળી નાફેડના માધ્યમથી નિકાસ કરવામાં આવે છે. ખાનગી વ્યાપારી પણ નાફેડના સહયોગી બનીને ડુંગળીની નિકાસ કરી શકે છે. જો કે પરિવહનના સાધનોનું વર્ણન પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ યુનિટમાં પણ મોકલી શકાય છે.